સમાચાર એ પણ છલકાયા। આ સાથે ફરી એકવાર બઝર વાગ્યું। વધુ એક વરસાદી અપડેટ પર નજર કરીએ। પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ। શહેર સહિત તાલુકામાં વરસાદી માહોલ રહ્યો। અનાવડા, ખલીપુર, ગોળાપુર અને માથરવાડીમાં વરસાદ તો વરસાદ થતા રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। આ પાટણનો વરસાદી માહોલ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। વરસાદ થતા રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। આસપાસના વિસ્તારો અનાવાડા, ખલીપુર અને ગોળાપુર તથા માથરવાડીમાં વરસાદ વરસ્યો। શહેર સહિત તાલુકામાં વરસાદી માહોલ રહ્યો અને બીજા દિવસે પણ સતત વરસાદી માહોલ રહેતા પાટણવાસીઓમાં ખુશી જોવા મળી। વધુ એક વરસાદી અપડેટ પર નજર કરીશું। પાટણના અન્ય વિસ્તારની વાત। પાટણના સિદ્ધપુર તાલુકામાં પણ વરસાદી માહોલ। સિદ્ધપુર શહેર સહિત તાલુકામાં વરસાદી માહોલ। બિલિયા, નેદરા, ખલી અને ઘરેવાડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। વરસાદ થતા રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। ત્યારે પાટણના સિદ્ધપુરની આ વરસાદી માહોલ વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અખ્તર મંસૂરી આપણી સાથે જોડાયા છે। અખ્તર, પાટણમાં વરસાદી પરિસ્થિતિ શું? જણાવી દઉં તો પાટણના અંદર ગઈકાલથી જે વરસાદ અવિરત ચાલુ રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના દરેક તાલુકાના અંદર જે વરસાદ છે 2 થી 4 ઇંચ જેટલો વરસાદ શરૂઆત થઈ ગયો છે અને આ સવારથી જ મેઘરાજાએ જ્યારે મીટ માંડીને વરસાદ શરૂઆત કરી છે। ત્યારે પાટણના અંદર જો વાત કરવામાં આવે તો પાટણના અનાવાડા, જ્યારે નેદરા જે અંદર છે વાત કરીએ તો નેદરા છે, ખલી છે, જે વાત કરવામાં કોલવાડા સહિતના પંથકના અંદર જે વરસાદી માહોલ શરૂઆત થયો છે। વરસાદ પડતાની સાથે જે ખેડૂતોનો જે પાક છે રવિ પાક જે સિઝન જો એમને ઉગાડવામાં આવ્યો તો તેમને જો વાત કરવામાં આવે તો ખેડૂતો છે તે ચિંતિત હતા। તેમને પણ વરસાદના કારણે હાલ હવે તેમને હેલીનો માહોલ દેખાઈ રહ્યો છે। અને જો વાત કરવામાં આવે તો પાટણ પંથકના અંદર છેલ્લા ઘણા દિવસોથી વરસાદ જે વંચિત હતા વરસાદથી તેના કારણે જ આજે વરસાદ પડવાના કારણે પાટણ પંથકના અંદર ખેડૂતો તેમજ પાટણવાસીઓની અંદર ખુશીની લહેર દેખવા મળી રહી છે। જી અખ્તર, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો પાટણમાં અલગ અલગ જગ્યા પરની આ વરસાદી પરિસ્થિતિ। વરસાદ થતા રોડ રસ્તાઓ પર પાણી ફરી